વધુ એક મોટા સમાચાર પર નજર કરીશું। રાજ્યમાં જ્ઞાન સહાયક ભરતીના નિયમોમાં મોટો ફેરફાર કરાયો છે। શિક્ષકની ભરતી માટે વય મર્યાદા 48 વર્ષ કરાઈ છે। હવે ટેટ પરીક્ષાના પરિણામના આધારે મેરિટ બનશે। લાયકાત ધરાવતા અગાઉના ટેટ પાસ ઉમેદવારો પણ અરજી કરી શકશે। ઉમેદવારોને હવે ફક્ત એક જ જિલ્લો મળશે। ભરતી પ્રક્રિયાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। અગાઉના પર્સન્ટાઇલ રેન્કવાળા નિયમમાં ફેરફાર કરાયો છે। હજારો ઉમેદવારોને હવે નવી ભરતીને કારણે મોટો ફાયદો થશે। વિગતો સાથે સંવાદદાતા અર્પિત દરજી લાઈવ જોડાઈ ગયા છે। અર્પિત, જ્ઞાન સહાયક ભરતીના નિયમોમાં મોટો ફેરફાર કરાયો છે। વય મર્યાદા છે વધારીને 48 કરી દેવાઈ છે। રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2023માં આ યોજના લાગુ કરવામાં આવી હતી, જ્યાં શિક્ષકો નથી, શિક્ષકોની ઘટને પહોંચી વળવા માટે જ્ઞાન સહાયક શિક્ષકો 11 માસના કરાર આધારિત સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતી કરવામાં આવતા હતા। અગાઉ જે નિયમો હતા એ નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે અને એનો ઉદ્દેશ્ય એ છે કે જ્યાં શિક્ષકો મળતા હતા ત્યાં શિક્ષકો હાજર થતા ન હતા અને જ્યાં શિક્ષકો હાજર થઈ જાય ટૂંકા સમયમાં તેઓ જતા રહેતા હતા, જેના કારણે શૈક્ષણિક કાર્ય પર અસર પડતી હતી। આ પરિસ્થિતિમાં હવે શિક્ષણ વિભાગ દ્વારા કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે અને સૌથી મોટો એક ફેરફાર એ છે કે વય મર્યાદા હતી એ વય મર્યાદા પણ હવે લંબાવવામાં આવી છે। 40 વર્ષ હતું અગાઉ જે મર્યાદા એને 48 વર્ષ કરવામાં આવી છે। આ ઉપરાંત જે ઓફિશિયલી શિક્ષકોની કાયમી ભરતી કરવાની આખી પ્રક્રિયા હોય છે, ઠીક એ જ પ્રમાણે ટેટ કે ટાટ પાસ કરનાર ઉમેદવારોને આમાં તક આપવામાં આવશે। અગાઉ પરિસ્થિતિ એવી હતી કે 5 વર્ષ એટલે કે માની લો કે આજે જાહેરાત બહાર પડે છે, એ જાહેરાત પડ્યાના બરાબર 5 વર્ષ પહેલા જેમને ટેટ એટલે કે શિક્ષક યોગ્યતા કસોટી પાસ કરી હોય એમને જ આ તક મળતી હતી, પણ હવે અગાઉના વર્ષોમાં એટલે કે 5 વર્ષ કરતા પહેલા જેમને શિક્ષક યોગ્યતા કસોટી પાસ કરી હશે તેમને પણ આ ભરતીમાં ભાગ લેવાની તક મળવાની છે। આ ઉપરાંત અન્ય એક મોટો ફેરફાર એ પણ છે કે જે જિલ્લો પસંદ કરવાની વાત છે, મેં અગાઉ જે ઉલ્લેખ કર્યો કે જે ઉમેદવારો હોય છે એ ઉમેદવારોને જિલ્લો ફાળવણી થાય છે, પણ દૂર દૂરના જિલ્લાની શાળાઓની ફાળવણી થતી હતી, એટલે ઉમેદવારો પોતાને ગમતો એક જિલ્લો હશે એ એક જિલ્લામાં જ એ શાળા જિલ્લો પસંદ કરવાનો રહેશે, જેથી કરીને એને વધારે દૂર જવાની જરૂર નહીં પડે અને એના જિલ્લામાં રહેવાની એક તક મળવાની છે, જેથી કરીને ક્લેશ ન થાય મેરિટમાં અથવા તો દૂર જવાની એને નોબત ન આવે એ પ્રકારનું પણ બાબત આવરી લેવામાં આવી છે। આ ઉપરાંત અન્ય કેટલીક બાબતોનો પણ સમાવેશ થાય છે, પણ સૌથી મોટી વાત એ છે કે એક વય મર્યાદા અને જે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવતી હોય છે, ઠીક એ જ પેટર્ન અનુસરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે જ્યારે આગામી દિવસોમાં એટલે કે 8મી તારીખે શાળાઓ શરૂ થઈ રહી છે, થોડા સમય પછી એટલે કે સોમવારથી શાળાઓ શરૂ થવાની છે। આ પરિસ્થિતિમાં જ્યાં શિક્ષકો નથી અથવા તો શિક્ષકોની ઘટ છે ત્યાં આ નવો નિયમ ફેરફાર કરવાના કારણે હવે શિક્ષકોની ઘટ છે એ શિક્ષકોની ઘટ નહીં રહે એ પ્રકારનો તર્ક એ પ્રકારની બાબત હાલ સામે આવી છે અને થોડા સમયમાં જ આ મામલે ભરતી પ્રક્રિયા સંદર્ભે જે કાર્યવાહી કરવાની હોય એ કાર્યવાહી કરવા માટે ઓફિશિયલી નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવશે, પણ એ અગાઉ આ મહત્વના બદલાવ કરવામાં આવ્યા એનો ઠરાવ પણ શિક્ષણ વિભાગ દ્વારા હાલ જારી કરવામાં આવ્યો છે। જી અર્પિત, જોડાયેલા રહેજો, વિગતો મેળવતા રહીશું। તો લાયકાત ધરાવતા અગાઉના ટેટ પાસ ઉમેદવારો હવે આ વય મર્યાદા વધારવાને કારણે અરજી કરી શકશે અને ફક્ત ઉમેદવારોને એક જ જિલ્લો મળશે એ નિર્ણય પણ લેવામાં આવ્યો છે। ભરતી પ્રક્રિયાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। લાયકાત ધરાવતા અગાઉના ટેટ પાસ ઉમેદવારો અરજી કરી શકશે। અગાઉના પર્સન્ટાઇલ રેન્કવાળા નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। હજારો ઉમેદવારોને હવે નવી ભરતીને કારણે મોટો ફાયદો થશે। રાજ્યમાં જ્ઞાન સહાયક ભરતીના નિયમોમાં આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યાં શિક્ષકની ભરતી માટેની વય મર્યાદા છે એ વધારી અને 48 વર્ષ કરી દેવામાં આવી છે, જેના કારણે હજારો ઉમેદવારોને નવી ભરતીને કારણે સીધો જ ફાયદો થશે।